ખેડાથી મળી રહ્યા છે એક મહત્વના સમાચાર કે જ્યાં કણજરી ગામે બે જૂથ વચ્ચે અથડામણ થયું છે। એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થયું છે। કણજરી ગામના આઝાદ ચોક પાસે આ ઘટના ઘટી કે જ્યાં જૂથ અથડામણમાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। બપોરે થયેલી મારામારીની અદાવતમાં હુમલો કરાયો અને હવે પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિને કાબૂમાં લઈ ચૂકી છે। સમગ્ર મામલે સંવાદદાતા કરુણેશ જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી। જી કરુણેશ, જણાવશો બપોરે થઈ બબાલ અને હવે થયું ધીંગાણું, શું છે વધુ વિગતો? જી જય, તો જે રીતે વાત કરીએ તો ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાનું કંજરી ગામ, આ કંજરી ગામની અંદર એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને આ અથડામણની અંદર 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। એક વ્યક્તિ ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। આ સમગ્ર જે ઘટના હતી એ ઘટનામાં બપોરે ઝઘડો થયો હતો અને ત્યારબાદ સમાધાન પણ થઈ ગયું હતું, પરંતુ તે અદાવત રાખીને સાંજના સમયે લગભગ 6 થી 6:30 વાગ્યાની આસપાસ એક ટોળું જે હતું એ ટોળું ધસી આવ્યું હતું આઝાદ ચોકની અંદર અને કંજરીના આઝાદ ચોકમાં આ જે સમગ્ર ખેલ હતો તે ખેલાયો હતો, જેમાં ટોળાએ 3 યુવકો પર હુમલો કર્યો હતો અને જે રીતે જાણવા મળી રહ્યું છે કે ચપ્પુ, લાઠી, દંડા આ તમામ હથિયારો વડે હુમલો કર્યો હતો। એક યુવક પર ચપ્પુ પણ વાગ્યું છે અને ચપ્પુ વાગેલી હાલતમાં એનું એવી જ રીતે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। હાલ તે સારવાર હેઠળ છે। હાલ પોલીસ, વડતાલ પોલીસ અને ચકલાસી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર છે અને ઘટના સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વડતાલ પોલીસ દ્વારા આગળ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કરુણેશ, કારણ શું હતું આખી બબાલનું? બપોરે પણ બબાલ થઈ, પછીથી ફરી સાંજે થઈ, કારણ શું હતું? આજે સમગ્ર જે ઘટના હતી એ ઘટના પાછળ એ પ્રકારનું ચર્ચા જોવા મળી રહી છે કે કોઈ યુવતીને લઈને આ સમગ્ર જે મામલો હતો એ મામલો બીચક્યો હતો। જે ઘટનાનું કારણ યુવતીને લઈને આ સમગ્ર જે વિવાદ થયો હતો તે થયો હોવાનું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। આભાર કરુણેશ, સમગ્ર માહિતી આપવા બદલ। જી આભાર કરુણેશ, સમગ્ર માહિતી આપવા બદલ। હવે વાત કરીશું પાટણની કે જ્યાં HNGU યુનિવર્સિટીમાં લિફ્ટમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા। લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓ લિફ્ટમાં ફસાઈ ગયા હતા। લિફ્ટમાંથી અવાજ આવતા ઘટનાની જાણ થઈ અને 30 મિનિટથી વધુ સમય વિદ્યાર્થીઓ લિફ્ટમાં ફસાયેલા રહ્યા। લિફ્ટ ટેકનિશિયનને બોલાવી વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા અને જે સમયે વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા એ સમયનો વિડીયો હાલ આપ આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। કઈ રીતે અડધો દરવાજો ખોલીને અડધી લિફ્ટ નીચે, અડધી લિફ્ટ ઉપર અને વિદ્યાર્થીઓને ઉપર ખેંચવામાં આવી રહ્યા છે, બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ હેમ કેમ લિફ્ટમાંથી બહાર આવ્યા હતા। પાટણ HNGU યુનિવર્સિટીની આ ઘટના કે જ્યાં લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓ લિફ્ટમાં ફસાયા હતા। જૂનાગઢના કેશોદમાં દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો। કેશોદના બડોદર ગામના સીમ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં વાડી માલિકને જાણ થતાં તેણે દરવાજો બંધ કરી નાખ્યો। દીપડો હોવાની જાણ વાડી માલિકને થઈ। વાડી માલિકે દરવાજો બંધ કર્યો, ત્યારબાદ ગામ લોકો એકત્ર થયા અને ગામના લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરી। સીમમાં દીપડો આવ્યો અને ત્યારબાદ એ ઘરમાં ઘૂસી જતા ડરનો માહોલ છવાઈ ગયો હતો। તો ઘરમાં દીપડો ઘૂસી જવાનો બનાવ બન્યો છે। દીપડો હોવાની જાણ થતાં જ ગામના લોકો પણ એકઠા થઈ ગયા હતા। કેશોદની આ ઘટના કે જ્યાં દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો। મકાનમાં જતા જ ઘરના માલિકે દરવાજો બંધ કરી નાખ્યો, જેનાથી દીપડો ઝડપાઈ જાય। વાત હવે વિછિયાની કે જ્યાં મહિલાનું પ્રસૂતિ બાદ મોત થયું અને મહિલાનું મોત થતાં જ હોબાળો થયો। સરકારી હોસ્પિટલમાં મહિલાના મોતથી તબીબ પર આક્ષેપ લાગ્યા છે। મહિલાના પતિનો તબીબની બેદરકારીનો આક્ષેપ છે। તો નોર્મલ ડિલિવરી થયા બાદ બ્લડ બંધ ન થતાં તેઓને રિફર કરવામાં આવ્યા હતા અને રાજકોટ 108માં રિફર કરાતા જ મહિલાનું રસ્તામાં જ મોત થઈ ગયું। પરિવારજનોએ હોસ્પિટલમાં બેસીને ન્યાય માટેની માંગ કરી છે। ડોક્ટરને સસ્પેન્ડ કરવાની માંગ પણ કરવામાં આવી। પરિવારજનો મૃતકના પતિએ ડોક્ટર સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। વિછિયાની આ ઘટના કે જ્યાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે કે જેમાં મહિલાનું પ્રસૂતિ બાદ મોત થયું છે। આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેકની એક પણ ભરતી ટૂંકમાં એક પણ ડૉક્ટર ન હોવા છતાં
આ બેનને અસહ્ય પીડા ઉપડી હતી. તો આ દવાખાનામાં ગાયનેક ડૉક્ટર નથી, તેમ છતાં સર્જરી ગાયનેક ડૉક્ટર વગર સર્જરી કરાવી શકાય નહીં. તેમ છતાં અહીંના જે ડૉક્ટરો હતા, જે સ્ટાફ હતો, એને પોતાને બેનને ઊભો ચેકો મારી અને ખૂબ બ્લીડિંગ, ચેકો મારવાના કારણે બ્લીડિંગ ખૂબ થયું હતું. 2 થી 2.5 ડોલ જેવું લોહી વહી ગયું. અને ઘણા બધા બહેનો સાથે આવા ખોટા ચેકાઓ મારી આવી ઘણી બહેનોની નિર્મમ હત્યા અથવા જાન લેવામાં આવે છે. જે કઈ સ્ટાફ આમાં જે મજબૂર છે, જે લોકોએ આની કાર્યવાહી ખોટી કરી છે, જેને ખોટા ચેકા માર્યા છે, આ બેનનો જીવ લીધો છે, એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. નોર્મલ થઈ ગઈ, એને ચેકો મારે ખૂન જ ન બંધ થયું. પછી અમને કાંઈ 2 હાથમાં બાટલા આમ ચડાવીને કે અમને રવાના કરો રાજકોટ ભેગા. પછી અમને પૂછપરછ કોઈ પાસેથી ને અમે 4 જણા હારે આદરમાં તો 2 3 હતા, એકીના ઘરનું પોતાનું માણા હતું. એટલે એને પૂછપરછ ન કરીને અમને સીધા ગાડીમાં ધકેલી મેલ્યા અને પછી વાંયથી એના ઘરનાની સહી લઈ લીધી. અમને ગાડી રવાના કર્યા ને એના પાસેથી સહી લઈ લીધી. હવે સવારના અહીંયા કોઈ કાંઈ હાથ ધરતું નથી, એનું શું કરવાનું? કાંઈ નિયા જોવે અમારે, બીજું કાંઈ નહીં. વડોદરામાં એક સગીર અને એક યુવક લાપતા થયા છે. નર્મદા મઢીએ સ્નાન કરવા આવેલા યુવક અને સગીર ગુમ થયા. નદીમાં સ્નાન કરવા દરમિયાન બંને ગુમ થયા હતા. નદીમાં ડૂબ્યા કે લાપતા તેને લઈ પોલીસ દુવિધામાં પડી છે. પોલીસે સગીર અને યુવકની શોધખોળ હાથ ધરી છે. બગસરામાં પત્નીને છરીના ઘા મારી પતિએ આપઘાત કર્યો. અગમ્ય કારણોસર પતિએ માર્યા પત્નીને છરીના ઘા. પત્નીને છરીના ઘા મારી પતિએ ગળે ફાંસો ખાઈ લીધો. પત્નીને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાઈ છે, તો પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના શિનોરમાં જીએસટી વિભાગના દરોડા. હાર્ડવેર બિલ્ડિંગ મટીરિયલના વેપારીઓ પર તવાઈ. વેપારી હસમુખ પ્રભુદાસ પટેલને ત્યાં તપાસ શરૂ કરાઈ, તો વેપારીને ત્યાંના હિસાબોની તપાસ હાથ ધરાઈ. જીએસટી વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. વડોદરાના શિનોરમાં જીએસટી વિભાગના દરોડા. અમદાવાદમાં ગરમીને લઈ સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું. ડામર, પતરા, આરસીસી, માટીના તાપમાનની તપાસ કરવામાં આવી હતી. ડીપ વોટર પાણીની ઉપરના સરફેસનું તાપમાન પણ ચેક કરાયું. ટેમ્પરેચર મીટરમાં સૌથી વધારે તાપમાન માટીનું નોંધાયું છે. બહારના તાપમાન કરતાં રેતીનું તાપમાન 10 ડિગ્રી જેટલું ઊંચું. સૌથી ઓછું તાપમાન ડીપ વોટરનું નોંધાયું. બહારના તાપમાન કરતાં ડીપ વોટરમાં 10 ડિગ્રી ઓછું તાપમાન. વિભાગ દ્વારા જે ટેમ્પરેચર જાહેર કરવામાં આવે છે, તે વાતાવરણનું ટેમ્પરેચર છે તે જાહેર કરવામાં આવતું હોય છે, પરંતુ તેની અસર જે છે તે અલગ અલગ સરફેસ ઉપર અલગ અલગ રીતે નોંધાતી હોય છે. ડામર ઉપર જે ટેમ્પરેચર ચેક કર્યું તો વાતાવરણના ટેમ્પરેચર કરતાં લગભગ 4 ડિગ્રી તાપમાન જે છે તે વધારે જોવા મળ્યું હતું. ને હવે આપણે ચેક કરીશું આરસીસીની સરફેસ. આરસીસીની આ સરફેસ છે ને ત્યાં ટેમ્પરેચર ચેક કરવાનો આપણે પ્રયત્ન કરીશું ને ત્યાં કેટલું ટેમ્પરેચર નોંધાય છે, સામાન્ય જે વાતાવરણનું ટેમ્પરેચર છે તેના કરતાં કેટલું ટેમ્પરેચર આવે છે તે જોવાનો પ્રયત્ન છે તે આપણે કરીશું. ત્યાં પણ લગભગ જે વાતાવરણનું ટેમ્પરેચર છે તેના કરતાં ઓછું ટેમ્પરેચર જે છે તે આરસીસી જે આ ફ્લોર છે તેની ઉપર નોંધાઈ રહ્યું છે. મહત્વનું છે કે ડામર ઉપર જે ચેક કર્યું હતું ને ત્યારે ટેમ્પરેચર જે છે તે વધારે આવ્યું હતું, પરંતુ ડામરની કમ્પેરિઝનમાં જે આ આરસીસી ફ્લોરિંગ છે તેનું ટેમ્પરેચર લગભગ 7 થી 8 ડિગ્રી વધારે જે છે તે નોંધાઈ રહ્યું છે. એટલે કે રેતી ઉપર આ તાપમાનની અસર છે તે વધારે જણાઈ રહી છે. આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે આ ટેમ્પરામીટર જે છે તે આ વાતાવરણની અસર અલગ અલગ સરફેસ ઉપર કેટલી થઈ રહી છે, ક્યાં કે કયો પદાર્થ જે છે તે વધારે આ ગરમીમાં શેકાઈ રહ્યો છે. ભરૂચમાં તાપમાનનો પારો 45 થી 47 ડિગ્રી સુધી પહોંચ્યો. આવી અંગ દજાડતી ગરમીમાં લોકો બહાર જવા મજબૂર બન્યા હતા, કારણ કે હાલમાં ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યું અને આગળના ધોરણમાં એડમિશન માટે વિવિધ પ્રકારના દાખલાઓ માટે સરકારી કચેરીઓમાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા. ન માત્ર લોકો પરંતુ કર્મચારીઓ પણ ગરમીથી ત્રસ્ત જોવા મળ્યા હતા. હવે કામ હોય તો હવે આવવું પડતું હોય છે. અત્યારે જે છોકરાઓને જે એડમિશન માટે હમણાં જરૂર પડતી હોય છે કે આવકના દાખલા માટે અને ત્યાર પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે જરૂર પડતી હોય, એના માટે આવવું પડતું હોય છે. અને અમે એના માટે હમણાં લાઇનમાં ઊભા છે, તો સરકાર હમણાં કામગીરી પણ કરી રહી છે એના માટે.
તો એના માટે મને એવી એક મારી એક એ છે અપીલ કે એકની જગ્યાએ 2-3 કાઉન્ટર હોય તો થોડું ફટાફટ કામ થાય આવી ગરમીમાં. તો એક થોડું સરકારશ્રીને અપીલ છે કે એના માટે હું થોડું એ કરું. માં એવું છે કે હમણાં હવે એડમિશનનો ટાઈમ ચાલુ છે એટલે એના લીધે થોડી ભીડ વધારે છે. છોકરાઓને એડમિશનના લીધે અહીંયા નોન ક્રિમિલિયર ને જાતિના દાખલાને બધાની જરૂર હોય એ કારણોથી અહીંયા આવતા હોય જેના કારણે અહીંયા ભીડનું પ્રમાણ થોડું વધારે છે. અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એએમટી બસમાં સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યો. નોન એસી બસમાં મુસાફરી કરવા લોકો મજબૂર છે. બસમાં પાણી કે અન્ય કોઈ વ્યવસ્થા નથી. બસમાં ડ્રાઈવર કંડક્ટર માટે પણ ઓઆરએસ નથી. અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મહત્વનું છે કે 45 ડિગ્રી ઉપર તાપમાન ગઈકાલે નોંધાયું હતું, પરંતુ અમદાવાદીઓ છે તેને કામ ધંધા અર્થે બહાર જવું પડે છે, તો ક્યારેક કોઈ વિદ્યાર્થીઓ છે તેને પણ અત્યારે મુસાફરી છે તે કરવી પડે છે. 45 ડિગ્રી ઉપર તાપ પડી રહ્યો છે. આપ સિનિયર સિટીઝન છો, શું કહેશો? ગરમીનો અહેસાસ કેવો થઈ રહ્યો છે? ગભરામણ થાય છે, માથું ચડે છે, ઉલટીઓ જેવું થાય છે, ચક્કર ચડે છે. આ નોન એસી બસમાં મુસાફરી કરો તમે? હે પણ શું કરી તમે મુકાવો ને એસી તો અમે એસીમાં બેહીએ. માનો છો કે એસી બસ હોવી જોઈએ? હા, એસી બસ તો હોવી જ જોઈએ, પણ કોણ ન ખાવે? કોણ ન ખાવે? એસી બસ તો હોવી જ જોઈએ, પણ કોણ નાખે એમ. ગરમીનો અહેસાસ કેવો થઈ રહ્યો છે? જોરદાર. માનો છો એસી બસ હોવી જોઈએ? હા. પાણીની વ્યવસ્થા કરાવવી પડે. ઓઆરએસ આપ્યા? ઓઆરએસ આપે છે. બસમાં છે ઓઆરએસ? હમણાં નહીં, પણ આપે જ લાલ દરવાજાથી મળે છે, પણ અમારે રૂટ લાલ દરવાજાનો નથી ને. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. જામનગરમાં સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર ગયો, જેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી હતી. કાળઝાળ ગરમી વચ્ચે લૂ લાગવાના બનાવો વધ્યા છે. 5 દિવસમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકો હીટવેવની અસરનો ભોગ બની રહ્યા છે. જીજી હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં સામાન્ય ઓપીડીમાં લૂ લાગવાના કેસોમાં સામાન્ય વધારો જોવા મળ્યો. સિનિયર સિટીઝન વ્યક્તિઓ, પ્રેગ્નન્ટ મહિલાઓ અને બાળકોને બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા તબીબોએ સલાહ આપી છે. શું કહેવાય, આ હીટ સ્ટ્રોકના કે જેમાં માથું ભારે રહે, ચક્કર આવે, બ્લડ પ્રેશર ડાઉન થાય, વોમિટિંગ થાય, અસહ્ય એકાએક નબળાઈ થાય, આવા દર્દીઓ ઓપીડીમાં આવી રહ્યા છે. એ લોકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે અને એ લોકોને રૂટીન બ્લડ ટેસ્ટ કરાવી અને આઈવી ફ્લુઇડ આપી અને 4-6 કલાકના સ્ટે બાદ એ લોકોને કમ્ફર્ટેબલ થાય ત્યારે યોગ્ય સલાહો સાથે રજા આપવામાં આવે છે. સો ડેફિનેટલી આ ટાઈપના કેસીસ જે પહેલાં નહોતા એ આ વખતની ગરમીમાં આવવાના શરૂ થયા છે. રાજ્યમાં તાપમાનનો પારો હાઈ રહેતા મોટાભાગના શહેરોમાં આકરી ગરમી પડી રહી છે. ત્યારે રાજકોટમાં હીટવેવને લઈ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતને શાકભાજી, ફ્રૂટની ખેતીમાં નુકસાન થયું છે. અસહ્ય ગરમીને લઈ ટેટીનો 50% જેટલો પાક ખરાબ થઈ ગયો. ત્યારે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. અમારે ટેટી, તરબૂચ 10-10 વીઘાના હતા, બે 50% ઉપર બગાડ બેસી ગયો હીટના હિસાબે, ગરમીને, અને વીઘે 40-50 હજારનો ખર્ચો છે. એટલે ઉત્પાદન એવડું થાય એમ નથી. બહુ ખેડૂત પાયમાલ થઈ ગયા છે. વાવેતર શું કરવું એ વિચાર કરવા જોઈએ. સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં પણ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ભાવનગર શહેરમાં છેલ્લા 5 દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ રહ્યો છે. તેવામાં ભાવનગર મનપાએ શહેરના 15 સ્થળો ઉપર લોકોને ગરમીમાં લૂ અને ડિહાઇડ્રેશન ન થાય એ માટે ઓઆરએસ યુક્ત પાણીની વ્યવસ્થા કરી છે. આ ઉનાળાની ગરમીમાં લોકોને, શહેરીજનોને હીટ સ્ટ્રોક ના લાગે અને ડિહાઇડ્રેશન ન થાય અને તેમની તબિયત ઉપર કોઈ નકારાત્મક અસર ના પડે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લગભગ 15 જેટલા સ્થળો ઉપર પીવાના પાણી, ઠંડા પીવાના પાણીની સાથે તેમાં ઓઆરએસ મિક્સ કરી અને લોકોને આ સુવિધા આપવામાં આવી રહી છે. જેનો શહેરીજનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ કરે તો તેઓ આ હીટ સ્ટ્રોક અને ગરમીના પ્રકોપથી બચી શકે તેવું આયોજન કરવામાં આવેલું છે. કાળઝાળ ગરમી વચ્ચે માળિયાના નાની બાબરા ગામમાં પાણીની અછત વર્તાતા લોકો પીવાનું પાણી વેચાતું લેવા મજબૂર બન્યા છે. છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી ગામ સુધી પહોંચતું નથી, જેને લઈને ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો. ગામમાં 3000ની વસ્તી છે અને 1500 જેટલા પશુઓ છે. આઝાદીના બાદ પણ પાણીની ટાંકી સુદ્ધા અહીં બની નથી, જે વિકાસના દાવાઓને પોકળ સાબિત કરી રહ્યું છે.
પાણીનો પ્રશ્ન થાય વિકટ તો આજે માનો 20 વર્ષ થયા છે અમારે, બરાબર. મેઇન પ્રશ્ન શું છે કે પાછળમાં પાણીનો સંપ નથી. બીજા નંબરમાં જે માળિયાના કોન્ટ્રાક્ટ તરફથી અમને પાણી મળે છે, હવે એ હમણાં છેલ્લા 20 દિવસથી આ બધું ડફોડાઈ ગયું છે અને એનો જે કોન્ટ્રાક્ટ હતો એ બદલાઈ ગયો. હવે નવા કોન્ટ્રાક્ટીને કાંઈ બહુ ખબર પડતી નથી, કયા વિસ્તારમાં પાણી ચડે, કયામાં નથી ચડતું, બરાબર. અમુક અમારા 2-3 શેરી એવી છે કે ત્યાં પાણી ચડતું જ નથી. અત્યારે છેલ્લા 7-8-10 દિવસથી તો વેચાતું પાણી ક્યાંથી સાહેબ લાવું? નથી તળાવમાં, નથી કૂવામાં. કૂવામાં હોય તો સમજી ગયો કે 2 થી 4 દી આજ માણસ રોડવી લે. હવે રોડવું છે મારે બહુ તકલીફ પડે છે સાહેબ પાણીની. અત્યારે છેલ્લા 20 દિવસથી પાણી આવેલું નથી અને અમે વેચાતું પાણી લઈ અને વાપરી છીએ તો એ અમને પરવડે એમ નથી. તો હવે આનો નિકાલ અમને જલ્દીથી જલ્દી સરકાર તરફથી આપે એવી અમારી માંગણી છે. અહીંના ગામની વસ્તી છે અત્યારે 3000, બરાબર. ઢોર હશે 1500-2000 જેવા. અને આજ 20 દિવસથી આ એક પાણીનું ટીપું ગામને મળ્યું નથી અને ટેન્કરથી માણસ પૈસા દઈ ખરીદી પાણી લઈ આવે છે. બીજો પ્રશ્ન કે જૂના અમારા કંટ્રાક્ટી પહેલાં હતા તે પાણી અમને કાયદેસર વ્યવસ્થિત આપતા હતા. અત્યારે કંટ્રાક્ટ બે જ બદલાવી નાખ્યું છે, એક રાજકોટના ભાઈ અને એક છે માળિયાના. એટલે એ કંટ્રાક્ટ તમે તાત્કાલિક ફેરવો અને જે મેઇન કંટ્રાક્ટ ચાલુ પહેલાં હતો એને કંટ્રાક્ટ આપો તો પાણીનું પુરવઠો થશે. નકર પાણી હચોળું બંધ કરી દો અને કાં પાણી પૂરું આપો અને કાં ટેન્કરની વ્યવસ્થા કરો તાત્કાલિક. કે એનું કારણ છે ગામની અંદર એક ટીપું પાણી આજ 15 દિવસથી આવ્યું નથી. તો એનો પ્રશ્ન નિવેડો તાત્કાલિક આવો જરૂર. કાળઝાળ ગરમીમાં માળિયાના છેવાડાના ગામડાઓમાં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા જોવા મળી રહી છે. સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે માળિયાના નાની બરાર ગામે પહોંચી ત્યારે પણ અહીં પણ મહિલાઓ અને પુરુષો જે ગામના છે એ એકત્ર થઈ ગયા હતા, કારણ કે અહીં પણ છેલ્લા 15 થી 20 દિવસથી પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા જોવા મળી રહી છે. આ ગામ માટે તો નવાઈની વાત એ છે કે 3000થી વધુની વસ્તી છે અને 1500થી વધુ અબોલ જીવ છે અને તેમ છતાં આ ગામમાં આજ સુધી પાણીની ટાંકી પણ બનાવવામાં આવી નથી. ત્યારે આ કાળઝાળ ગરમીમાં ગ્રામજનો ભારે રોષમાં છે અને તેમની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી. સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં ગરમીના પારાથી લોકો ત્રાહિમામ છે. ત્યારે સાબરકાંઠાના ઈડરના બાણપુર ગામે છેલ્લા 4 વર્ષથી વૃક્ષ ઉછેરનું કામ સંપૂર્ણ નિષ્ઠાથી ચાલી રહ્યું છે, જેના કારણે આજે ગામમાં 900થી વધારે ઘટાદાર વૃક્ષો અસ્તિત્વમાં છે. તેમજ હાલમાં પણ દરેક વ્યક્તિ દીઠ 1 કરતાં વધુ વૃક્ષ ઉછેરવા ગામની ટીમ કામે લાગી છે, જેના પગલે બાણપુર ગામે વૃક્ષ મામલે એક અનોખી નવી દિશા ચિંતાઈ છે. જોકે આ મુહિમના પગલે માનવજાતની સાથોસાથ પશુ પક્ષીઓ માટે વૃક્ષોનો છાંવ લાભદાયક રહેશે. વાવેતર થતું રહે અને ઝાડના વાવેતરના કારણે ઓક્સિજનનું લેવલ જળવાય, પાણીનું લેવલ જળવાય, આમ જનતાને રાહત મળે, વાતાવરણમાં બદલાવ લાવે, વરસાદ લાવવામાં પણ સરળતા રહે. એટલા માટે બાણપુર ગામે વૃક્ષ ઉછેરનું કામકાજ પૂરજોશથી ચાલી રહ્યું છે. કોરોનામાં જે ઓક્સિજનની જરૂર પડી ત્યારે મને એવું સંકલ્પ થયો કે ઝાડ હોય તો આ બધી જરૂરિયાત થોડી ઘટે, તો ત્યાંથી મેં સંકલ્પ કર્યો. તો એવું વિચાર્યું ગામમાં માણસ દીઠ 1 વૃક્ષ વાવવાનું સંકલ્પ કર્યો. તો આજ સુધીમાં 4 વર્ષમાં હું 900 વૃક્ષો તૈયાર કરી રહ્યો છું. તેમાં 35 જાતના અલગ અલગ ઝાડ વાવેલા છે. હવે આગળ ને આગળ હવે નવા ઝાડ પણ વિકાસ કરવાનો અમારો પ્લાન ચાલી રહ્યો છે. ગામના સપોર્ટથી અમે દરેક વ્યક્તિ સાથે મળીને દરેક વ્યક્તિ દીઠ ઝાડ વાવવાનો પ્રયત્ન ચાલુ જ છે. અને હવે આપણે પણ આ કૃત્રિમ એસી અને એનો ઉપયોગ કર્યા વગર કુદરતી ઝાડનો ઉછેર કરીને પક્ષીઓ અને બીજા વસ્તુઓનો વિચાર કરીને દરેક વ્યક્તિ ઝાડ વાવવું જોઈએ. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. મટાણા ગામમાં 40 વર્ષ જૂની અતિ જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવા તંત્રએ નિર્ણય લીધો. જર્જરિત હોવાથી છેલ્લા 10 વર્ષથી આ ટાંકીની સાફ સફાઈ થતી નહોતી, જેથી રોગચાળો ફેલાવાનો ભય સતાવતો હતો. દુર્ઘટનાનો પણ ગ્રામજનોને ડર હતો, એટલે વારંવાર આ ટાંકી તોડવા રજૂઆત કરાઈ હતી. છેલ્લા 10 વર્ષથી ગ્રામજનો આ અંગે તંત્રને જાણ કરી રહ્યા હતા, પરંતુ કોઈ પરિણામ આવ્યું નહોતું. ત્યારે સંદેશ ન્યૂઝે આ અંગે અહેવાલ પ્રસારિત કરતા તંત્ર સફાળું જાગ્યું. સરપંચનું કહેવું છે કે 10 દિવસમાં જ જર્જરિત ટાંકીને ધરાશાયી કરાશે અને ગામના લોકોને પાણીની સમસ્યાનો ઉકેલ કરવાની પણ તંત્રએ તૈયારી દર્શાવી છે. ને આવી અને અમારે જે કંઈ ફેલાવ્યું 2-4 દિવસ તો તંત્રએ તરત અમને જવાબ આપ્યો છે અને તરત 10 દિવસની અંદરમાં ટાંકો ઉતારી લેવાની વાત કરી છે. ટેલિફોન દ્વારા જાણ કરી તંત્રએ કે ભાઈ આ ટાંકાને જે કંઈ હોય એનું ઝડપથી પૂરું કરો. પેલા જે આ ટાંકામાંથી રોગચાળો ગામમાં ફેલાઈ ચૂક્યો છે, એકવાર 250 કેસ ઝાડા ઉલટીના થયેલા છે આ ટાંકામાંથી પાણી પીધેલા પછી. તો અત્યારે કેટલી વખત રજૂઆત કરેલી સરકારને,
સરકારે આ સંદેશ ન્યૂઝે આજે જ આ 10 દિવસથી આજે દોડાદોડીમાં છે, તો એમાં અત્યારે તંત્રએ ધ્યાન દીધું અને કાલે અમારા ગામના સરપંચને ફોન આવેલો કે ટેન્ક ઉતારવાની છે, તો અમે ગામ લોકો અત્યારે આનાથી ખુશી વ્યક્ત કરીએ છીએ. સોમનાથના મટ્ટાણા ગામે 40 વર્ષ પૂર્વે બનેલો જે ટાંકો હતો છેલ્લા 10 વર્ષથી જર્જરિત હાલતમાં છે. આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો. આ જર્જરિત ટાંકો છે. 10 વર્ષથી ગામ લોકો પીવા માટે આમાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર હતા. ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ 10 વર્ષથી ગામ લોકોની રજૂઆત જો તંત્ર ન સાંભળતું તો જે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. જે ટાંકો હવે ટૂંક સમયની અંદર જ જમીનદોસ્ત કરી નાખવામાં આવશે અને તેની જગ્યાએ નવો ટાંકો બનાવવામાં આવશે તેવું પણ તંત્રએ જણાવ્યું હતું. કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. એક તરફ અમદાવાદ શહેર કોન્ક્રીટના જંગલમાં ફેરવાઈ રહ્યું છે, જેમાં ઘણા કાયદેસર તો ઘણા ગેરકાયદે બાંધકામો શહેરમાં બની ગયા છે, જેના કારણે અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. ગેરકાયદે બાંધકામને તોડવાના બદલે તંત્ર તેની ફી વસૂલી તેને માન્યતા આપી રહી છે. આ ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો, પરંતુ તેમાં મળેલી મંજૂરીઓને પણ તંત્ર રદ કરી રહી છે. તો બીજી તરફ નવી ઇમારતોની આકારણીઓ કરી તેને મંજૂરીઓ પણ આપી રહી છે. આ અંગે એએમસીના રેવન્યુ વિભાગના ચેરમેન અને ટીપી એન્ડ એસ્ટેટ કમિટીના ચેરમેનનું શું કહેવું છે એ સાંભળીએ. ટોટલ લગભગ 53,000 જેવી ઇમ્પેક્ટમાં અરજીઓ આવેલી હતી. એમાંથી આજ સુધીમાં લગભગ 32,500 અરજીઓનો નિકાલ કરી દીધો છે અને બાકીની જે અરજીઓ છે એ લોકોને જાણ કરવામાં આવી છે કે સત્વરે તમારા જે ડોક્યુમેન્ટો ખૂટતા હોય તો જે બી જરૂરિયાતો ખૂટે છે એ તમે પૂરી પાડી દો, જેથી કરીને એમની કાર્યવાહી આગળ કરી શકાય. અને આના અંગે લગભગ 127 કરોડ, કદાચ મને એક્ઝેક્ટ ફિગર યાદ નથી પણ એની આજુબાજુનો ફિગર છે, 127 કરોડ જેવી આવક થઈ. ગત વર્ષે 70,000 જેવી મિલકતોની આકારણી થઈ નવી ન્યૂ અને એના આધારે. એમાં 67,000 જેવી તો નવી મિલકતો મળી અને 2800 ઉપર કોમર્શિયલ આકારણીના મિલકતો મળી. કોમર્શિયલ મિલકતો ને બ્યુના આધારે અમે લોકોએ આકારણી કરી છે, જેના કારણે કોર્પોરેશનને આપવો ફાયદો થશે.